તો પણ એને તપવું પડે છે. સોનું સોનીની દુકાનમાં પીડ્યું હોય ને, પણ એ સોનું એને સોની તપાવે. સમજો, પેલા ભઠ્ઠીમાં બહુ તપાવે, પછી એને ટીપે, અને પછી એની વીટી બને, પછી એના એરિક બને, પછી એનો હાર બને, કે પછી એનો દોરો બને. ત્યાં સુધી ન બને, તપે નહીં ત્યાં સુધી સોનું પણ ઘરમાં. તો ત્રીજો યજ્ઞ છે, આ યજ્ઞનું નામ છે તપ યજ્ઞ. જપ કરવા એ પણ એક યજ્ઞ. હાથમાં માળા રાખી જેટલા બને એટલા જપ કરો. ઘરના કામ કરતા જાઓ જપ કરો. એવું નથી કે જપ કરવા માટે આમ શાંતિથી બેસવું, ગમે ત્યાં પણ માળા ફેરવી શકે. ચોથો યજ્ઞ જ્ઞાન યજ્ઞ. જ્ઞાન આપવું અથવા તો જ્ઞાન લેવું. જો આપવા કરતા લેજો, કોઈને આપણે જ્ઞાન આપવું ને એના કરતા આપણે જ્ઞાન લઈએ. જ્ઞાન છે ને ઈશ્વરનું રૂપ છે. જ્ઞાન એટલે કોઈ એમ કહે કે મને આખી રામાયણ મોઢે, ઠીક છે, સારું છે, જેને મોઢે હોય એને પગે લાગવું, વંદન. કોઈ કહે કે મને આખું ભાગવત મોઢે, વંદન. પણ જ્ઞાનનો અર્થ છે ઈશ્વરને મેળવવા. ભાગવતમાં શબ્દ છે જ્ઞાન યજ્ઞ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્જલ. કથા છે ને જ્ઞાન યજ્ઞ છે. અને પાંચમો યજ્ઞ છે બીજાને ભોજન કરાવવું, બીજાને હરિહર કરાવવું. હરિહર શબ્દ કેવો સારો, હરિહર. મારા ભાવનગરમાં મારા એક મિત્ર છે, એને એવી ટેવ કે ગમે ત્યાં લગ્ન હોય ત્યાં જમવા પહોંચી જાય, એને આમંત્રણ હોય કે ન હોય, એને સગા ન થતા હોય, કોઈને ઓળખતું ન હોય. મેં એક દિવસ પૂછ્યું, મેં ભાઈ આમ શું કામ તું કરે છે? આ તને આમંત્રણ ન હોય ને તું જમવા પહોંચી જા. મને કે બાપુ ઈ મોટો પ્રસંગ કરતા હોય, એના ધડ ઉપર માથું ન હોય, ઈ કેટલુંક યાદ રાખે. ઈ યાદ ન રાખે, પણ આપણી ફરજ છે કે આપણે વગર આમંત્રણે પણ જમવા પહોંચી જવું જોઈએ. આપણી ફરજમાં ઈ આવે કે આપણે જમવા બેસી જવું. ખોટી હું દાન કરેલી મને. અરે મેં કીધું ભાઈ પણ કોઈને ત્યાં આમંત્રણ વગર ન જવાય. મને કે આપણે એવું કઈ નહીં, આપણે તો એનું કારણ છે કે આપણે એને મદદ કરવી જોઈએ. એ વળી આપણને આમંત્રણ દેવા આવે, એને કેટલી તકલીફ પડે, એ ઓળખતા હોય ન ઓળખતા હોય, એના કરતા આપણે સામેથી સેવા કરવામાં હું વાંધો મને કે. મેં કીધું ભાઈ તારી વાત તો સાચી. કથાનો અર્થ છે હરિહર, બીજાને ભોજન કરાવો. અન્ન છે ને એ બ્રહ્મ છે, અન્ન છે ને એ ઈશ્વરનું રૂપ છે. કબીર સાહેબે કાંઈ કર્યું ન હતું. કબીર સાહેબે ચોરી કરીને પણ સાધુની સેવા કરી. શું હતું એમ કહેવાય છે કે કબીરને ત્યાં સાધુ આવ્યા ને ત્યારે કબીરના ઘરમાં કાંઈ નહોતું. એની પત્ની, કબીર સાહેબની પત્ની એમ કીધું કે સ્વામીનાથ એક કામ કરો. શું? કે મારા કપડા વેચી નાખો પણ સંતોને જમાડો. અમારી પાસે એક જોડી કપડા છે ને, વેચી નાખો. પણ કબીરે કીધું કે દેવી પછી તું કે સ્વામીનાથ એક કામ કરજો, મારા કપડા વેચાઈ જાય, હું ભલે કપડા વિનાની બેસું, અને જયારે સાધુ જમવા બેસશે ને ત્યારે આપણી જે અનાજ ભરવાની કોઠી છે ને એમાં હું હંતાઈ જશ કે સાધુ મને જોઈ મળશે. પણ સ્વામીનાથ એક વસ્તુ ખાસ કરજો કે કોઠીનું જે કાણું છે ને એ કાણાને ખુલ્લું રાખજો. કેમ કે કાણામાંથી હું સાધુના દર્શન કરી શકું. એ કાણામાંથી સાધુના દર્શન. તો બીજાને ભોજન કરાવવું એક યજ્ઞ છે. આપણે ત્યાં પહેલા આપણા ધર્મમાં બહેનો જયારે એકટાણા કરે ને ત્યારે નળિયામાં દેવતા લેતા
પછી એમાં થોડું ઘી નાખતા અને આવો યજ્ઞ કરતા. ભલે થોડું એક ટીપું જ ઘી નાખતા, યજ્ઞ કરતા. તો કથાને સાંભળવાની વિધિ દેખાડી. અને હવે છેલ્લા 7મા અધ્યાયમાં કથાકાર માટેના નિયમો આવ્યા કે જે વ્યાસ ગાદી ઉપર બેસે છે. સુતજી કહી રહ્યા છે કે ઋષિ મુનિઓ, જે વ્યાસ ગાદી ઉપર બેસેલી વ્યક્તિ કેવી હોવી જોઈએ? પહેલું વ્યાસ ગાદીના લક્ષણો દેખાડ્યા છે. ખાલી અમારે તમને કેવું, અમારે કઈ પાળવાનું નહીં એવું નહીં. દરેક કથામાં અમારે પાળવાનું પહેલું હોય છે. પહેલું કે જે આ વ્યાસ ગાદી ઉપર બેસે ને એની બુદ્ધિ પશુ જેવી ન હોવી જોઈએ. એની બુદ્ધિ પશુ જેવી નહીં હોવી જોઈએ. આ ગાદી ઉપર બેઠા પછી પૂરેપૂરી મર્યાદા રાખવી પડે, નહીતર તો ગાદીને કલંક લાગે. ભાવ શંકર ભગવાન જયારે કથા સાંભળવા માટે બેઠા ને ત્યારે શંકર ભગવાન કથામાં બેઠા ત્યારે શંકર ભગવાન નું રૂપ દેખાયું. નિજ કરડાસી નાગરી પૂછાલા, નિજ કરડારે નાગરી પૂછાલા, નિજ કરડાસી નાગરી પૂછાલા, નિજ કરડાસી. કેવું રૂપ હતું શિવજી નાગરી એની બુદ્ધિ પશુ જેવી નહીં. આપણા સંતો મહાત્માઓ જયારે બેઠા હોય ને ત્યારે તમને જો સાધુનું આસન છે ને વાઘનું ચામડું હોય, કા સિંહનું ચામડું હોય, કા મૃગચર્મ હોય. આ મૃગચર્મ એટલે કે મૃગને મારી નાખ્યા પછી એનું ચામડું ઉતારવામાં આવ્યું હોય ને, એટલે પશુ મરી જાય પછી એ પશુ રહેતું નથી, માનવે રહેતું નથી. તો આ વ્યાસ ગાદી ઉપર બેસે ને એની બુદ્ધિ પશુ જેવી નહીં. આ પહેલું લક્ષણ. વ્યાસ ગાદી છે ને વજનદાર છે. આ ગાદી ઉપર બેઠા પછી જેમ તેમ ન બોલાય, આ ગાદી ઉપર બેઠા પછી જેમ તેમ ન જીવાય. બાકી ખુરશી ઉપર બેઠા પછી તમે ગમે કરી શકો, બાકી આ ગાદી તો વજનદાર છે બાપ. હવે માન લો આ ગાદી ઉપર બેસા પછી હું એમ તો દાંત્યો લઈ આવું, તમે મને લઈ આવજો કે ન લઈ આવું કે ન લઈ આવું? લઈ આવું. પણ અહીંયા દાંત્યો કાચ મગાવીને માથું ઓળાવવા મળું, પાવડર ચોપડવા મળું, સારું લાગે? ન સારું. કારણ કે તમે બધા નીચે બેઠા છો, હું ઉપર બેઠો છું, એટલે આ ગાદી ઉપર બેઠા પછી ઊંચું આસન મળે ને પછી પૂરી મર્યાદા. સારું ના લાગે? વ્યાસ ગાદી ઉપર બેઠા પછી લોકો એકભાઈ મને પૂછ્યું હતું, બાપુ તમે હસાવો છો બહુ કથામાં. મેં કીધું હસતા નથી, શું આનો પણ રોવડાવા? જે હસતા નથી ને એમ રોગ બહુ થાય છે ભાઈ. હસીને હળવા થઈ જાઓ, ખૂબ હસો. પ્રેમ પ્રશંસા બેહંદુ વિનય. સુતજી આગળ વધ્યા છે કે ઋષિ મુનિઓ, આ વ્યાસ ગાદી ઉપર બેસે એનું બીજું લક્ષણ કેવું હોવું જોઈએ? વ્યાસ ગાદી ઉપર બેસે ને
એને જટા હોવી જોઈએ. આ બીજું લક્ષણ. જટા એટલે વાળની નહીં. તો વાળ વધારવામાં શું વાર લાગે? હમણાં જટા મોટી થઈ. પણ જટા એટલે એને જંજાળ નહીં હોવી જોઈએ. આ ગાદી પર બેઠા પછી એનામાં જંજાળ ન હોય. આપણે ત્યાં સાધુ બે પ્રકારના સંતો. એક વર્ગ સાધુનું છે, સમજો, એને પોતાની જટાને બાંધી હોય એટલે જંજાળને બાંધી દીધી છે. અર્જુન ગીતામાં લખ્યું છે, સંસારમાં સરસો રહે ને મન મારી અર્જુન ગીતા. સંસાર થી લોપાય તે જાણ મારો કથામાં જંજાળ જ અટકાવે. આપણને થાય કે આટલું કામ કરીને કથામાં જવું છે, ત્યાં બીજું કામ નથી. આપણે થાય કે આટલું કામ પૂરું કરીને જવું છે તો ત્રીજું નીકળે. આપણને થાય કે આટલું કામ કરીને તો પહોંચી જ જવું છે, ત્યાં હાંજ પડી જાય ને કથા પૂરી થઈ ગઈ. આપણને અટકાવે છે કોણ? જંજાળ. તો વ્યાસ ગાદી ઉપર જે બેસે એનામાં જંજાળ નહીં હોવી જોઈએ. હું ઘણી વખત બહેનોને કહું, કોઈ બહેનોને સાસરિયામાં દુઃખ હોય ને મને આગળ ફરિયાદ લઈને આવે કે બાપુ બહુ તકલીફ, એટલે હું કહું કેમ? કે સાસુ સસરા આ બધાની વચ્ચે ક્યારેક મુશ્કેલી પણ ઊભી થાય ને જીવન જીવતા જીવતા. એટલે હું બહેનોને સમજાવીને કહું, તમારે એક તો નક્કી પરિણામે પછી એક જ સાસરું છે. જે દેર હોય દેર, જે જેઠ હોય જેઠ, જે સાસરા હોય સાસરા, જે સાસુ હોય સાસુ. તો હા બાપુ ઈ બરાબર. ત્યારે મેં તો અમારે દર 9 દિવસે હાહરું બદલે. કોને ખબર કેવા હાહરિયા મળે? તો એમ કોઈ દી ફરિયાદ કરી? દર 9 દિવસે, દર 7 દિવસે દુનિયા બદલાવાની હોય. પણ બાપ જ્યાં જાય ત્યાં આનંદ. એને આઠે પોર આનંદ, એને આઠે પોર મોજ, એને આઠે પોર આનંદ હોય. અને કથા છે ને તો જ આનંદ. બાકી કથા વગરના તમે એમ કહો 2 દિવસ રોકાઈ જાવ નહીં. કથા વહી આનંદ, કથા વહી સુખ. તો વ્યાસ ગાદી ઉપર બેસે એને જંજાળ નહીં હોવી જોઈએ. અને ત્રીજું લક્ષણ કથાકારનું એ દેખાડ્યું કે જે વ્યાસ ગાદી ઉપર બેસે ને, છેલ્લા અધ્યાયમાં અહીંયા શિવ પુરાણમાં મહાત્મયમાં છેલ્લી વાત બતાવી કે આ વ્યાસ ગાદી ઉપર બેસે એને કેવા નિયમ પાળવાના? હે ઋષિ મુનિઓ, જે વ્યાસ ગાદી ઉપર બેસે ને, હા, એની આંખમાં ઈર્ષા ન હોવી જોઈએ. બહુ ધ્યાનથી આ બધા નિયમો સાંભળજો. વ્યાસ ગાદી ઉપર બેસે ને એની આંખ ઈર્ષાળુ નહીં હોવી જોઈએ. એની આંખ વિશાળ હોવી જોઈએ. એની આંખ આમ ટૂંકી નહીં હોવી જોઈએ. એની દૃષ્ટિ ટૂંકી ન હોવી જોઈએ. શંકરાચાર્ય મહારાજે લખ્યું છે, નમે દ્વેષ રાગો, નમે લોભ મોહો, મદો નૈવ મે નૈવ, માત્સર્ય ભાવ, ન ધર્મો ન ચાર્થો, ન કામો ન મોક્ષ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. ચિદાનંદ શિવોહમ શિવોહમ. ચિદાનંદ શિવોહમ શિવોહમ. નમે દ્વેષ રાગો, નમે લોભ મોહ, નમે
માત્રાની સાથે ન પુણ્યમ ન પાપમ ન સામ્યમ ન દુઃખમ કથાને કરે વ્યાસ એની આંખ બગડેલી ન હોય. આ બહુ ગુજરાતી અર્થ કર્યો. એની આંખ બગડેલી ન હોવી જોઈએ. એની આંખમાં ઈર્ષા ન હોવી જોઈએ. આંખ બગડે ને તો દુનિયામાં જેટલી જેટલી વસ્તુ છે ને બધી જ આપણને ખરાબ દેખાય. જો કે દુનિયા ખરાબ નથી, આપણી આંખ ખરાબ હોય. ભાઈ ઘોડાને 12 મહિના લીલું ઘાસ ખાવાની ટેવ હોય. સમજો ઘોડા છે ને 12 મહિના લીલું ઘાસ. હવે 12 મહિના લીલું ઘાસ ક્યાં ખાવા જવું, ક્યાં લેવા જવું? પણ ઘોડા વાળામાં હોય ને હોશિયાર બહુ હોય. શું કરે? ઘોડાને લીલા કલરના ચશ્મા પહેરાવી દે, પછી ખડ નાખે હુકું. ઘોડાને કેવું લાગે? કારણ કે લીલા રંગના ચશ્મા લાગે, ઘાસ લાગે લીલું. તો જે વ્યાસ ગાદી ઉપર બેસે ને એની આંખ વિશાળ હોવી જોઈએ. આ બધા લક્ષણો દેખાડ્યા છે વ્યાસ ગાદી. એની આંખમાં ઈર્ષા ન હોવી જોઈએ. ટૂંકમાં એની આંખ પવિત્ર હોવી જોઈએ એટલું જ કહું. વ્યાસ ગાદી ઉપર બેસે ને એની આંખ સારું જોનારી હોવી જોઈએ. એક ઠેકાણે પ્રભાત ફેરી ચાલતી હતી. સવારમાં મહાત્માજી કીર્તન કરાવતા હતા. બધા લોકો પાછળ ઝીલતા હતા. હરે રામ, રામ રામ, હરે હરિ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હવે એમાં આ સાધુ ગાય છે, પાછળ બધા ઝીલનારા હતા, કીર્તન કરતા. એમાં એક સુંદર સ્ત્રી નીકળી, બહુ રૂપાળી નારી નીકળી, બહુ સુંદર. એટલે બધા શિષ્યો જે ગાનારા હતા એનું બધાનું ધ્યાન એ નારી સામે ગયું અને કોઈ કીર્તનમાં ધ્યાન જ ન રાખ્યું. બધાનું ધ્યાન સ્ત્રી સામે. એટલે પેલા સાધુએ એમ કીધું કે તમે બધા અહીંયા ધ્યાન રાખો, હું તમને કીર્તન કરાવું છું, બધા અહીંયા ધ્યાન રાખો. એમાં એક ચેલો છે ને બહુ બોલકણો હતો. એને કીધું બાપુ આંખો આપી છે, જોવા જ આપી. શું જોવું નહીં? મારે આંખો ફોડી નાખવી? આંખો જોવા નથી આપી, શું કામ આપી?
ભાઈ વચ્ચે અવાજ નહીં કરો. એ ભાઈ મને વચ્ચે બહુ ડિસ્ટર્બ ગમતું. શાંતિથી કામ કરવાનું. આમ તો કોઈને અહીં સુધી અવાજ ન દો. મારી વિનંતી જે કરો એ શાંતિથી કરો, કારણ કે મારે બોલવાનું છે. અને એમાં આ અજાણી કથા છે ને, એટલે બહુ ધ્યાન રાખવું પડે. રામાયણ કે ભાગવત હોય તો ઘા કરી નાખીએ, આખો વિષય. આમાં તો જો કઈ છટકી જાય ને તો મુશ્કેલી પડે. અમારી વિનંતી જો કરો એ શાંતિથી કરજો. ધન્યવાદ. અસ્તુ. આ સૂચના મારે ફરી વખત ન દેવી પડે. તો પેલા સાધુએ કીધું કે તન્મધા અહીંયા ધ્યાન રાખો. કેમ? એક ચલાઈ કીધું આંખો જોવા આપે છે, જોવું નહીં. ગુરુદેવને થયું કે આજે ચેલા મારી સામે બોલતા થઈ ગયા છે. પણ જ્ઞાની માણસ એને કહેવાય, ઈ બોલે નહીં, ઠપકો ન આપે, ઈ ઈશારાથી સમજાવી દે. સજનમ ઈશારા સમજાતા. હે? સજનમ ઈશારા સમજાતા. આપણા કહેવત છે ને કે ડાયો મણ હોય ને ઈશારો જ કાફી છે. સજનમ ઈશારા સમજાતા. સાહિત્ય ને ઈશારો જ કરાય કે આમ, અને ઈશારો કરે એટલે ડાયો માણસ સમજી જાય. એટલે ગુરુ સમજી ગયા કે ચેલાઓને આજે બોલવાનું થયું છે, અને ચેલાઓ આજે મારી સામે બોલવા લાગ્યા. અને જ્યારે તમે જ્ઞાન દો ને, અને કોઈ સામે પ્રશ્ન કરે, સામે બોલે ને, પછી સમજી લેવાનું હવે આપણે જ્ઞાન દેવાનું નથી, હવે જ્ઞાન લેવાનું છે. અને હું તો ઘણી વખત કથામાં કહું કે કોઈનું ગુરુ થવું ને એના કરતા ચેલા થવું સારું. હા, ચેલા બિના પછી ઘણો લાભ થાય. એક ભાઈ એક મહારાજની આગળ આવ્યા, કીધું બાપુ મારે કંઠી બંધાવી છે. ગુરુએ આમ જોયું, બહુ મોટી ઉંમર થઈ ગયેલી, 69 વર્ષની ઉંમર. એટલે એ સાધુએ પૂછ્યું તમારી આવડી મોટી ઉંમર થઈ ગઈ, તમે હજી સુધી કોઈ ગુરુ કર્યા જ નથી? તો 39 ગુરુ બદલાવ્યા, તમારો 40મો નંબર છે. તો એની સાથે શું વાંધો પડ્યો? મારો નિયમ કે જે ગુરુના આશ્રમમાં ભોજન સારું મળે એની કંઠી બંધાવી લઉં, અને ભોજન બગડ્યું એટલે કંઠી તોડીને બીજા ગુરુ બદલાવી નાખો. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં એક લીટી કહેવાય, મારા ગામમાં અમારા બહેનો ગાતા, એટલે મને આ લીટી યાદ આવે છે આજે. સત્યનારાયણ ભગવાનની કથામાં એમાં એક લીટી આવે, મને બહુ ગમે આવે. ગુરુ વિના કોઈ રહેશો નહીં, પ્રસાદ વિના કોઈ જાશો નહીં. એમ બહેનો ગાય તો ઘણા હું કે પ્રસાદ લઈને જ જવું જોઈએ, પણ એક વખત જ હોય, 3 વખત ન હોય. આપણે ઘેર મહેમાનને રવાનો શીરો બનાવ્યો હોય તો આપણને ન ભાવે, પણ એનો પ્રસાદ જો બ્રાહ્મણો ગોરદાદા ધરે ને સત્યનારાયણ દાદાને, તો એનો પ્રસાદ 2-3 વખત લેવાની ઈચ્છા થાય. એક ભાઈ આમ હાથમાં સત્યનારાયણ દાદાની કથાનો પ્રસાદ લીધો, ખાઈ ગયો, તો જમણો હાથ આમ રાખ્યો, બીજી વખત લીધો, બીજી વખત આમ હાથ પાછો કરી નાખ્યો, ડાબો હાથ અંદર પ્રસાદ લાવો. અરે પેલા પ્રસાદ વેચવાને કીધું ભાઈ મેં તમને આપ્યો હતો, નારીના હાથ જોઈને ખાવી છે. અરે ભાઈ પેલા કીધું મેં તમને આપ્યો હતો, તો ભાઈ નથી, રાધોના હાથમાં કઈ છે નહીં કે રક્ષક કરવા મળ્યા. તો ઓલો પ્રસાદ હતો એ પાછળથી કૂતરું આવીને વીવી ગયું ખાઈને. મારી આનંદ હમણાં જ સોમવાર હતો, એટલે 12-12:30 સુધી બેઠા હતા. એક ભાઈ મને પૂછ્યું કે બાપુ હવે સોમવાર પૂરો થઈ ગયો, કેવાય ને હવે ખવાય ને? મેં હા ખવાય. બાપ તિથિ સૂર્યની સાથે જ પૂરી થાય છે. રાત્રે તારીખ બદલે 11 છે ને એ રાતે 12 વાગે પૂરી ન થાય. તો 12ના દિવસે સવારે સૂરજ ઉગે અને 12ના દિવસે સ્નાન કરીએ. સ્નાન કર્યા પછી હું તો એક વાત ખાસ તમને કહું, જો તમને ગળે ઉતરે કહું, એવું વ્રત કરો કે ઘરનાને આપણે કોઈ નડીએ નહીં, એવું વ્રત આપણું હોવું જોઈએ. આપણે કોઈ નડીએ નહીં મારા બાપ. 11 કરવાની પણ કોઈ નડતર ન થાય. ખેર આપણી મૂળ વાતને ટચ કરી લો. તો ગુરુને એમ થયું કે શિષ્યો આજે મારી સામે બોલતા થઈ ગયા, પણ ગુરુ કઈ બોલ્યા નહીં. આપણે તો કીર્તનો બહુ સમજવા જેવા. પ્રસાદ વિના કોઈ જાશો નહીં, અને ગુરુ વિના કોઈ રહેશો. દૂધમાં સાકર દૂધમાં ઘી, દૂધ પીવે મારા તમને. આપણા જૂના ગીતો હું સત્સંગ કથા કરવા જતો ત્યારે મને બહેનો ગાતા. મેં ઘણા વર્ષ
બધું કર્યું. અમારે ગણેશ અમારા ગામમાં એ ગણેશના સત્યનારાયણ દાદાની કથા મને બાપુજી કીધું તું જા. મેં મને બધે ફાવશે પણ ગણેશ હારે નહીં ફાવે. મને કે જા તને શું વાંધો, પણ મેં બાપુ નખરાળો બહુ છે અને ગણેશ ખરેખર નખરાળો એવો એટલે મેં કથા બેસાડ્યો. મેં કીધું જો બેટા ગણેશ ગણપત દાદા પધાર્યા અને આસન આપવાનું ભર્વસ્વરેધિપતિ સહિતાય શ્રીમન મહાગણાધિપતિ નમઃ આસનમ સમર્પયામિ. મને કે આસન શું કામ? મેં કીધું આપણે ઘેર કોઈ મહેમાન આવે ને બેહવા માટે ખુરશી આપવી જોઈએ કે નહીં? મને કે હા. મેં તો આ એનું આસન કહેવાય. આપી દે. આપી દીધું ચોખા. ચાલ મેં કીધું બેટા ગણેશ હવે ગણપત દાદા આવી ગયા છે, તેના પગ ધોઈ નાખવાના. પાદ્યમ સમર્પયામિ. પગ ધોયા પછી આપણે મહેમાનને પૂછીએ ને ચા લેશો કોફી લેશો, પેલા પાણી આપ્યું મહેમાન. પણ ઘણા મહેમાનો બહુ મુશ્કેલીમાં મૂકી દેવા. આપણે ત્યાં પેલા લાપસી બનાવતા બેનો. લાપસીમાં ઘી બહુ જોઈએ એટલે મહેમાન ઘીમાં ખાડો કરે. પણ એવડો મોટો ખાડો કર્યો હોય કે આપણને એમ થાય કે ખાડામાં જને હમાઈ જવું છે. ખાડો કરે એની સામે ના નહીં ભાઈ, ભલે ખાડો કરે પણ આપણે આમ ઘી પીરસવા જાય ને એટલે આમ મૂસે જોઈએ. આ પંખો હમણાં લાવ્યા, અરે પંખાનો હવજ્યો થામાં ઘી કેટલું નાખું તારી હાંચો અહીંયા પોડ. ત્યાં પાછા બેનો હોય ને સાથે મહેમાનમાં, જો પતિ પત્ની બેનો શું પાછા વાત કરે, અમારે તમારા ભાઈ ઘેર કોઈથી ઘી અડે ક્યાંથી અડે કોણ હાટનો ભાવ છે. પાછા બેનો ઉપરી મળ્યો તમારા ભાઈ ઘી ભાવે જ નહીં પણ ઘરનું બારનું જ ભાવે. કેનો ભાવે? યશોદાજીએ કૃષ્ણને એમ પૂછ્યું હતું કે બેટા આપણા ઘરમાં એટલું માખણ છે તું ખાતો નથી અને બહાર લેવા જાસ? એટલે કૃષ્ણે કીધું કે માં મને બહારનું જ વધારે ભાવે છે. ઘણા ના ટેવ હોય. કાનાને માખણ બહુ ભાવે, કાનાને મિશ્રી બહુ ભાવે, કાનાને મિશ્રી બહુ ભાવે, કાનાને માખણ બહુ ભાવે, કાનાને મિશ્રી, કાનાને માખણ બહુ ભાવે, કાનાને મિશ્રી બહુ ભાવે. આમાં ઘણા બધા યુવાન ભાઈઓ બહેનો છે એને આ કવિતા આવડતી હશે. 5મા ધોરણમાં મારી કવિતાઓ અને ઘણાને આવડતી હશે. મારે ઘેર આવજે માવા, હવારે ઢેબરું ખાવા, મારે ઘેર આવજે. આ આવતી મારી કવિતા. દહીં થરા ને ઘી તણા, ઘેબરા આમાં કઢીએ દૂધ તો કોણ પીશે જાદને જાદવા, કૃષ્ણ બહુ વાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાય. શું આપણે આપણી કવિતાની વાત તો શું ઈ જૂના આપણે બહેનો ઝીલણિયા ગાતા હોય. અગિયારસ હોય, દશમના દિવસે એક ટાઈમ ભોજન કરીએ. 11 ના દિવસે જે કઈ ફરાળ ભગવાન આપે લઈએ અને 12 ના દિવસે એક ટાઈમ ભોજન કરીએ ત્યારે એક 11 નું પુણ્ય મળે. પણ આપણે 11 રહ્યો હોય રાત્રે સૂચના આપી દઈએ જોજો રોટલો ટાઢો રાખજો કાલ મારે 11 પૂરી થાય. બાપ આવા વ્રત નહીં હોવા જોઈએ. હું તો યુવાન ભાઈઓને ખાસ કહું કે યુવાનોએ 11 કરવી જ નહીં, મહેરબાની કરી. ભૂખ્યા બિલકુલ રહેતા નહીં. હા રેન વંદન તો સાધુ ને ખબર પડી કે આ ચેલા મારી સામે થવા મળ્યા. એમાં એક દિવસ એવું બન્યું કે એક દિવસ એવી ઘટના, એક મરેલી ભેંસ હતી અને મરેલી ભેંસ હતી ત્યાં સાધુ લઈ ગયા. હરે રામ હરે કૃષ્ણ ગાતા ગાતા એટલે બધા આમ ના કાઢા હાથ દેતા કે બાપુ ત્યાં રહેવા દેજો, ત્યાં નહીં લઈ જાઓ. કેમ કે ત્યાં ખરાબ ઘાસ આવે છે. ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે બેટા નાક આપ્યું છે તો સૂંઘવા જ આપ્યું છે, સૂંઘો. શિષ્યો કેવા લાગે ખરાબ સૂંઘવા નથી આપ્યું. ત્યારે ગુરુએ એને કીધું કે આંખો જોવા આપી છે પણ સારું જોવા આપી છે, ખરાબ નહીં. કોઈ રૂપાળી સ્ત્રી હોય
તો એને જોવાનો ગુનો નથી બાપ, જોઈ શકાય. કોઈ સુંદર વ્યક્તિ હોય તેને જોઈ શકાય, પણ જોયા પછી મન બગડે ને એ પાપ છે. આજે તમે જુઓ બહેનો, મારી વિનંતી કે ટીવીમાં એવા ખરાબ ચિત્રો રજૂ થાય છે ને બહેનોના, જાહેરાતમાં, ખરેખર ન જોવાય. હું પોતે મારી વ્યાસગાદી ઉપર તેમ કહું કે અમારી બેન દીકરીની આ મર્યાદા, અમારી બેન દીકરી તમારે આવી રીતે રજૂ કરવાની. ભગવાન બધું સારું કરશે. ટીવીમાં મારી ના નથી જોવાની, પણ એની આંખ બગડવી ન જોઈએ. તો જે વ્યાસ ગાદી ઉપર બેસે એની આંખ બગડેલી નહીં હોવી જોઈએ. આંખ ઉપર ચર્ચા ચાલે છે. વ્યાસના લક્ષણો કેટલા? વ્યાસ પૂરી કથા ન કરી શકે એટલે એક એની બાજુમાં વ્યાસ બેસાડવા કે જેનાથી બેઠા બેઠા પાઠ કર્યા કરે, કારણ કે પૂરી કથા ન થાય. આ કથાનો નિયમ છે. તો એક વસ્તુ, કથા જે ગાય એની બુદ્ધિ પશુ જેવી નહીં હોવી જોઈએ. બીજું, કથાની વ્યાસ ગાદી ઉપર બેસે એની આંખ બહુ પવિત્ર હોવી જોઈએ. શિવાજી જયારે જીત્યા અને શિવાજીની સામે એના માણસો આવ્યા, અને એના માણસોએ આવીને શિવાજીને કીધું કે શિવાજી, તારા માટે એક અમે સુંદર રમકડું લાવ્યા છે. શિવાજી છત્રપતિ, શિવાજી કીધું કે એમ? કે હા હા, અમે એવી સુંદર વસ્તુ લાવ્યા કે તે ક્યારે જોઈ જ નહીં હોય. શિવાજી કીધું ખોલો, અને પડદો ખોલ્યો. પડદો ખોલ્યો ત્યાં એમાંથી બાદશાહની રાણી નીકળી કે શિવાજી, અમે તારા માટે આ સુંદર રાણી લાવ્યા છે. ત્યારે શિવાજી એટલું જ બોલ્યા કે બહુ રૂપાળી છે બેગમ, બહુ સુંદર છે, કેટલી સરસ છે. જોયું ખરું શિવાજી કે આ કેટલી સુંદર મહારાણી છે, પણ એટલું જ બોલ્યા કે જો સાંભળી લો, તમે આ રમકડું નથી લાવ્યા, પણ આ નારી જેટલી રૂપાળી છે એટલી રૂપાળી મારી માં હોત તો હું કેવો રૂપાળો થાત. આ મારી માં ગણાય, આ રમકડું ન ગણાય, આ તો મારી માં. બાપ, આંખ બગડવી ન જોઈએ. જે વ્યાસ ગાદી ઉપર બેસે ને એની આંખ પવિત્ર બહુ હોવી જોઈએ. એની આંખમાં ઈર્ષા ન હોવી જોઈએ. આંખને 3 રોગ છે. જોવાયું છે ને તો થોડું ફરવે, અને તમારા જામનગરમાં આખી વ્યાસપીઠ નીચે પડી ગઈ. તે સંગીતકારો મને ગોતવા મળ્યા, બાપુ ક્યાં ઉઈ ગયા? ઉપર બધા ગાંઠલા ને હેઠે હું. એટલે અમારા સંગીતકારો મૂંઝાઈ ગયા, બાપુ ક્યાં ગયા? પછી મેં અંદરથી અવાજ આપ્યો, અહીંયા જ છો, પણ મને ગાંઠો. કે લે બાપુ બહુ ભારે કરી. મેં હવે આમથી હું ભારે કરવાની હો. બાપ, આંખને 3 રોગ છે. એક, પહેલો રોગ હું આંખનો દેખાડું છું. આંખનો પહેલો રોગ છે ક્રોધ. શું છે? ક્રોધ. ક્રોધ ક્યાં આવે? આંખમાં જ આવે, કાનમાં આવે. ઘણા ચોટલી ખીલો થઈ જાય એવો ક્રોધ હોય, માથામાં પ્રસરી જાય, આવે ક્રોધ. પછી ઓતાર આવે ને એટલે બધા અવયવો છે ને. આંખનો એક રોગ છે ક્રોધ. અને સત્કર્મ કરો ને ત્યારે ક્રોધ ન આવવો જોઈએ. આ ક્રોધાનામ શૌચપરા સતતમ બ્રહ્મચારી કર્મકાંડમાં લખ્યું છે. સ્વસ્તિ પુણ્ય વાચનમાં ક્રોધાનામ. આંખનો બીજો રોગ છે વાસના. આપણા કહેવત છે ને, આંખ બગડે પછી મન બગડે, મન બગડે શરીર બગડે, અને શરીર બગડે પછી મરણ બગડે. બાપ, આંખ સારી રાખજો. મારી વ્યાસગાદી ઉપરથી એટલા માટે હું આ નિયમો બતાવું છું કે મારે 30 વર્ષ થઈ ગયા કથાના ક્ષેત્રમાં. 30 વર્ષથી લગાત આ 600 ઉપર કથા જાય છે મારે. પણ આંખ બહુ, હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારા નાથ, મારી આંખ સારી રાખજે. આંખ બગડવી ન જોઈએ. આંખનો બીજો રોગ છે વાસના. અને આંખનો ત્રીજો રોગ, આ તો બહુ ભયંકર છે, કહેવાય એવો નથી. પહેલો રોગ ક્રોધ, બીજો રોગ વાસના, અને ત્રીજો રોગ છે ઈર્ષા.
ઈર્ષા ક્યાં હવે આંખમાં જ. અને હું ઘણી વખત કહું લોકોને કે તમે ઈર્ષા ન કરો ને તો ભગવાન તમને બહુ સુખ આપે, પણ જો ઈર્ષા કરો ને તો તમારામાં જે વસ્તુ હોય ને એ પણ વહી જાય. કોઈનો સારો બંગલો જોઈને રાજી થાવ, કોઈની સારી વસ્તુ જોઈને રાજી થાવ, કોઈનું સારું સ્વરૂપ જોઈને રાજી થાવ, કોઈની સારી કલા જોઈને રાજી થાવ. હા, કલા જોઈને રાજી થાવ. જો મારી સાથે ભણનારો એક મિત્ર હમણાં મને ભાવનગર મળ્યો. હું જતો હતો દર્શન કરવા ગોળીબાર, અને એક જ ક્લાસમાં અમે બંને ભણતા 8માં. એટલે હું ગાડીમાંથી નીચે ઉતર્યો એટલે મને જોઈ ગયો. મને કે આવ રામકૃષ્ણ, તું તો કેટલાય દિવસથી કામ બહુ હોય. મેં કીધું હા. મને કે તું તો એટલે બહુ આગળ વધી ગયો. મેં તમે કહેતા પાછો ગયો જાવ. વાત તો એ છે ને, બાપ કોઈ આગળ વધે તો એને વધવા દેજો. કોઈ સુખી બને તો તમે રાજી થાજો. આંખ છે ને એ રાજી થવી છે. કોઈનો સારો બંગલો જુઓ તો રાજી થાજો. મેલ પરાયા જોઈને ભાઈ ઝૂંપડું તારું તોડીશ માં, બાપ કહે સુન બેટા હમારા પાપને પંથ ચાલીશ માં. પુરુષોત્તમ દાસ નું ભજન છે. તો આંખમાં ઈર્ષા નહીં હોવી. આ વ્યાસ ગાદીના નિયમો છે. વૈષ્ણવો વિરક્તો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કરતા. તો જે વ્યાસ ગાદી ઉપર બેસે એને જટા હોવી જોઈએ, એટલે જંજાલ નહીં હોવી જોઈએ. વ્યાસ ગાદી ઉપર બેસે એની બુદ્ધિ પશુ જેવી નહીં હોવી જોઈએ. ત્રીજું, વ્યાસ ગાદી ઉપર બેસે એની આંખ બહુ પવિત્ર હોવી જોઈએ. અને ચોથું, વ્યાસ ગાદી ઉપર બેસે ને એની વાણી એમાં અમૃત હોવું. એની વાણીમાં કંઠે વિષ ધરું ભાલે અમૃત
શિવનું ભજન કરો. આંખ બગડે ને, આંખ બગડે ત્યારે મારા એક જ પ્રશ્ન તમારી સામે છેલ્લે આવે કે બીજાના દુઃખને જોઈને રોવા વાળા ઘણા છે આપણે ત્યાં. કોઈ દુઃખી હોય તો માણસો કે અરે રે બહુ થયું, પણ મારો પ્રશ્ન એ છે કે બીજાનું સુખ જોઈને રાજી થવા વાળા કેટલા? બરાબર સાંભળો. આપણે ત્યાં બંગલો બનાવે ને મકાન નવાના, પછી લોકો સગા સંબંધી જોવા લાવે, કેવું સગા સંબંધીને બોલાવે, સગા સંબંધી આવે આપણે બંગલો દેખાડીને પછી જોતા જોતા કહેતા થાય બહુ સરસ બંગલો બનાવ્યો, વાહ બહુ સારો બનાવ્યો. સમજો હગા કે હું પછી ખબર બંગલો બહુ સારો બનાવ્યો. તાર બાપુજીને કઈ હતું નહીં, લે એટલે અમે તો નહીં હતું એમ બોલાવ્યો હતો. તારા બાપુજી નળિયા વાળા મકાન હતા એટલે ઈ જ રહેવા દેવા. આ ઈર્ષા. બાપ કોઈના બંગલા જોઈને રાજી થવું, કોઈનું સ્વરૂપ જોઈને રાજી થવું, તો વક્તા જે હોય વ્યાસ ગાદી ઉપર જે બેસે એની આંખ વિશાળ હોવી જોઈએ, એની આંખમાં ઈર્ષા નહીં હોવી જોઈએ. છેલ્લા અધ્યાય 7મો અધ્યાય છે મહાત્મ્યનો કે કથાકારે કેવા નિયમ રાખવાના. એક વસ્તુ દેખાડી કે જે વ્યાસ ગાદી ઉપર બેસે ને એની વાણીમાં અમૃત હોવું જોઈએ. શંકર ભગવાનના ગળામાં ઝેર પણ એની વાણીમાં અમૃત. રામાયણની કથાને ગાનાર પણ શિવ છે, ભાગવતની કથાને ગાનાર પણ શંકર ભગવાન. સુખદેવજી છે ને શિવનો અવતાર છે. ભાગવતમાં પ્રમાણ સાથે બોલું છું કે જે સુખદેવ છે ને એ શિવ છે. અને આ શિવ પુરાણની કથાને ગાનાર પણ શિવ. કોઈ પણ કથા તમે જુઓ શિવ સિવાય કોઈ ગાય જ નથી. ગાવત સંતત શંભુ ભવાની અર્ઘટ સંભવ મુનિ વિજ્ઞાની વ્યાસ આદિ કવિ બર્જ બખાની કાગ ભૂષણી ગરુડ કે હી કી આરતી કીજે શ્રી રામાયણ કી. તો વક્તાના લક્ષણો દેખાડી. એક વસ્તુ છેલ્લે દેખાડી કે વક્તા જે વ્યાસ ગાદી ઉપર હોય ને એ જ્ઞાની હોય પણ સરળ હોવો જોઈએ. તો જ્ઞાન મેળવ્યા પછી ધાર્યું નથી રહેતું ભાઈ. જ્ઞાની હોય ને સરળ રહેવો જોઈએ. તો 7મો અધ્યાય અહીંયા પૂરો થાય છે. અને હવે શિવ પુરાણ ક્યારે રચાણું, આ જગતમાં પહેલું કોણ ઉત્પન્ન થયું? શિવ ઉત્પન્ન થયા. શિવજીએ વિષ્ણુને ઉત્પન્ન કર્યા, વિષ્ણુએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા, અને બ્રહ્માજીએ શિવ પુરાણની કથા પહેલી વહેલી કરી. એ કથા કાલે સવારે આપણે 9 વાગે જોઈશું. 9 વાગે મળીએ. એ પહેલા 2 મિનિટ હરિનામ કીર્તન કરીએ. હરે રામ 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 સીતા રામ રામ રામ
શક્તિ ઉત્પન્ન થશે, એ વિષ્ણુને ઉત્પન્ન કરશે, એ બ્રહ્માને ઉત્પન્ન કરશે. એ બધી કથા કાલે સવારમાં આપણે જોઈશું. તમે બધા ખૂબ ભાવથી સેવા કરો છો. આ બધાને વંદન કરું, નમસ્કાર કરું. કારણ કે રામધરી કથા આખો સમાજ એના બધા લોકો ખૂબ સેવા આપે છે. કાલે મને ખબર પડી કે અહીંયા દરબાર શ્રી બિરાજે છે, એમને પણ ધન્યવાદ આપું. બધા સમાજને ધન્યવાદ આપી અને ખૂબ ભાવથી આ કથાને માણજો. કાલે સવારે મળ્યા ત્યાં સુધી ભાવ શ્રદ્ધાથી બોલીએ રામચંદ્ર ભગવાન કી, શ્રી બાલકૃષ્ણ લાલ કી, શ્રી ઉમાપતિ મહાદેવ કી, શ્રી પવન સુત હનુમાન કી, શ્રી ગુણબા
પ્રેમથી લઈ આરતી લઈ અને જાજો આલામ ધીમે ધીમે હાલો ઉતાવળ રાખો આપણે મૂકવા જવાનું હલકો લેજે તો કે એને બધું જ આખી જિંદગી કર્યું મરણ સુધારી અને મારા બાપ મારે તો 30 વર્ષ થયા છે કથામાં એટલે મારો પોતાનો અનુભવ 30 વર્ષ થયા છે મને હવે કથા જ કરવી ગમે છે મને કોઈ પૂછે બાપુ કથામાં બહુ લોકો હતા તોય રસ નથી કોઈ હતું નહીં તોય રસ નથી બસ કથા છે ને એ મરણ સુધારશે મારા બાપ મરણ સુધારવું હોય કથામાં જેટલું બને એટલું જેટલા દિવસ સંભળાય જેટલી કલાક સંભળાય ભલે અડધો કલાક સંભળાય હું સમજુ કામકાજ હોય તો એક ઘડી કથાને સાંભળો થોડું અમુક લોકો એવું પૂછે કે કથા સાંભળીએ મોક્ષ મળે કે ન મળે એ તમારે કઈ થોડું જોવા આવવું લોકો અમારે પૂરું છે ત્યાં દયા મોક્ષ અરે મળે એમ ખાતરી સાથે બોલું મળે અને